પાણકો તમે માર્યો? પાણકો પોત મારો તો તમારા માથામાં ન વાગે ને. અરે પણ તમને તો લોહી નીકળે છે. પાણકો વાગ્યા પછી લોહી ન નીકળે તો શું દૂધ નીકળે? હું તો ચકલા ઉડાડતી હતી, મને શું ખબર આડો કાગડો આવશે. હું તમને કાગડો દેખાઉં છું? થોડો ફરક છે, તમને પાંખો નથી, બાકી કાઉ કાઉ તો ક્યારનો કરો છો. લ્યો હેંડો, હવે પાટો બાંધી દઉં. બાકી ઘેરેથી નીકળે તો સારા શકને. હો સારા શકને? હા, નકર આવા નમણા માણાના નાજુક હાથનો માર અમારા નસીબમાં ક્યાંથી? નાજુક હાથનો પાણકો કઈ રૂનું પૂમડું નથી થઈ જતો. ને કહી દઉં છું, પરાયા મરદની આવી વેવલાઈ મને પસંદ નથી. ઓળખાણ આપો. મારું નામ પર્વત. ઈ કહેવાની કાંઈ જરૂર નથી, દેખાય જ છે. બાકી પર્વત કરતા ટેકરો હોત તો સારું હતું. ટેકરો? હા, પાણકો મારેથી બચી જાત, વાગત તો નહીં. પણ પાણકાનો માર જ્યાં નસીબમાં માંડ્યો હોય ત્યાં બીજું શું કરીએ? ક્યાં રેવા? રેવા તો મારે ખોરડે. ખોરડું ક્યાંનું? સાંકડી શેરીનું. એટલે કે કયું ગામ? શરખિયા. કેવા છો? સારા છીએ. કા કઈ જાતના છો એમ પૂછું છું. પુરુષ જાતના છીએ. ઓહો હો, લોહી ભેગી તો મારી અક્કલ વહી ગઈ લાગે છે. કઈ જાતના એટલે કે? કડવા. કડવા પટેલ. સમજ્યા? તમારું નામ? રાધા. ઓ રાધા. જાઉં છું. રાધા ગૌરી. હડકાયું કૂતરું પરકરડે હોય એમ ચાલે રાડુક શું કામ પાડાશ? ઈ તો તને ભારી નહોતી ને એટલે. હવે ભાર મને. તારું ઓઢલું ક્યાં ફરી આવી? ઓહ, ઈ તો એક જણને પાટો બાંધ્યો. હા ને વળી તું વૈદ કેમ નહીં થઈ ગઈ? મેં જેનું માથું ફોડ્યું હતું. હા, ભૂલ થઈ. વાહ, પેલા દરદ દીધું ને પછી દવા કરી. એલી એ હતો કેવો? છે ઝુંડો હતો. ઘા નહીં, જાણ. 5 હાથ પૂરો, લીંબુની ફાડ જેવી આંખ્યું, જુવાન. શું કરશ? તે તો એના દર્દની દવા કરી, તારા દર્દની દવા કોણ કરશે? ચલ હટ. ક્યાંનો હતો? ઝરખિયાનો. પટેલ. આવી ગયો પર્વત. એમ છો મંજીભાઈ? હા. આ માથે શું વાગ્યું? એ તો મંજીભાઈ ઘોડાને ઠેસ વાગતા હું પડી ગયો હતો. અને પાટો ક્યાં બંધાયો? પાટો એ તો મંજીભાઈ પેલી કોણ હતી એ? ભગવાન જાણે હતી કોક. હવે સાચું કહેતા શરમાય છે. જો પર્વત, આપણે ભાઈઓ કરતા ભાઈબંધ વધારે છીએ. સાચું કે કોણ હતી એ? મેં પૂછ્યું ને. પૂછ્યું નથી? નહીં, એટલે ભૂલી ગયો છું. પણ કયા ગામની હતી? સાચું કહો મંજીભાઈ. મેં ગામનું નામે પૂછ્યું નથી. ગામનું નામે પૂછ્યું નથી? પણ પરણેલી હતી કે કુંવારી? હવે પાટો બાંધ્યો એમાં કેમ ખબર પડે મંજીભાઈ પરણેલી છે કે કુંવારી? તમે વાત કરો. પણ એનું નામ શું હતું? અરે પણ નામનું તારે શું કામ છે? કે છે કે નહીં? કહું છું પણ કાનમાં. હા, કાનમાં. કે ખાતો પીતો એમ જવાબ ના દે. હવે કહું છું, હવે સાચું કહું છું. સાચું? હા. રમતો ભમતો. ક્યાંની બૂમો પાડું છું? સાંભળતી નથી? તારે કઈ કાન છે કે કોડિયા? પણ માં તે તો 3 જ બૂમ પાડી હતી ને મેં તો છેલ્લી જ સાંભળી. તો જવાબ દેતા શું થતું તું? આખો દી ખી 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 ખી. હવે કઈ નાના નથી. તું તો મુઈ છો જ નહીં, વેરી જીવતીને બગાડે. જા તારા હાથાને જઈને કે વાળું તૈયાર છે, જમવા હાલે. સાજીતી. સારું. લ્યો હતા, આ બધું મેં બનાવ્યું છે. સમજો, કરશન પટેલ સાધારણ માણસ નથી અને દીકરો મંજીએ લાખણો છે. આપણી જીવતીના સારા નસીબ કે આવું ઘર મળે છે. એક વાત કહું? કોને? ભેળા ભેળા રાધાના લગન ઉકેલી નાખીએ તો? રાધા મારા મરેલા ભાઈની નિશાની.
અરે બારમન તો જેવી મારી જીવતી છે તેવી જ મારી રાધા છે. એ હું ક્યાં નથી જાણતી. એક જ માંડવે દેવ દીકરીઓના લગ્ન કરું તો ગામનું વગોનું થશે કે ડુંગર પટેલ ખર્ચાથી બી ગયા. અરે દીકરી હાથે ભત્રીજીને પરણાવી ખર્ચો બચાવી લીધો અને માથા પરથી ભાર ઉતારી નાખ્યો. મારે તો મારી રાધાના લગ્ન પૂરતી ધામધૂમથી કરવા છે. હા, પણ ભેળા ભેળા જો બેવ છોડ્યું ઘર છોડીને ચાલી જશે પછી ઘર ખાલી ખમ થઈ જશે. લગ્નનું મુહૂર્ત જોડાવ્યું? હોળી પછી જોડાવી દઈશું. જીવતીનું સાસરું ક્યાંનું છે? એલા કોણ છે ન્યા? ન્યા જ ઉભા રહેજો નહીં તો ફૂંકી મારે. ઓરાઓ ચાલો. કોણ મેરો? એ પોટલામાં શું બાંધ્યું છે? એમાં રાજ છે. રાજ? હા, દરબાર રાણીંગ વાળો. એની હારે તારે શું વેર છે? વેર તો ઈણે ઉભા કર્યા છે પરબતભાઈ. કાલ રાતે મારી બૈરી ઓતી પીરેથી પાછી ફરતી હતી, ન્યા આડો ફર્યો. એકલી ભાઈ એને ઓતીનો હાથ ઝાલ્યો. એ ઓતીની લાજ લૂંટવા માંગતો હતો. શું? હા, ઓતી તો માંડ છટકી, પણ પરબતભાઈ એ લોહી ચાખી ગયો છે. જુવાન છોડીઓની લાજ લૂંટતો ફરે છે. એને તો જાનથી મારી નાખવો જોઈએ. એમ તમે બધા ભેળા મળીને એને બાંધ્યો છે? એના કરતત્ય અમે હંદાય દાજ્યા છીએ. એને આમ ક્યાં લઈ જતા હતા? અમે તો રહ્યા ગરીબ માણસ. એની હારે ખુલ્લું બાંધણ કરવાનું અમારું ગજુ નહીં. બાંધ્યા તો ખરા, પણ વાળતા જીવ ના હાલ્યો. આ તો રાજ પરબતભાઈ મરે હી, પણ એની ફોઈ અમારા ખોરડા હળગાવી દે. ઠીક, જાઓ જાઓ અહીંથી ભાગો. નામ દે ને એક એક ને ફૂકી મારું. દરબાર, અટાણે તો ઈ વાત આપણે ત્રણ જ જાણીએ છીએ, ઈ હું અને તમે. પણ કાલે એને ફૂકી મારશો તો આખો મલક જાણશે. બાંધી મુઠ્ઠી ઉઘાડી થશે, તમારા છાના પાપ છટા થશે. પરબત, અરે પ્રભુનો પાડ માનો કે અટાણે તમે જીવતા છો, નકર અંધારી રાતમાં તમને વાઢી નાખ્યા હોત. હાલો તમને દરબારગઢ પોગાડી દઉં. ના, હું પોતે પોગી જઈશ. મને માર્ગની જાણ છે. એ તો હાચું, પણ માથે કાળી રાતનું ધાબુ છે. વળી પાછા કાક અવળે માર્ગે ચડી ગયા તો અટાણે તો પોટલે બંધાણા હતા, હવે ઠાઠડી જ બંધાશો, મોલુમાં મરશિયા ગવાશે. નાને મોડે મોટી વાતો કરમાં પરબત. ને તમે જુવાન વહુ દીકરીઓની લાજ લૂંટવાનું હવે હાવ કરો રાણીંગ વાળા, નકર જુવાનીમાં જ રામ બોલો ભાઈ, રામ થઈ જશે. લ્યો રામ રામ. રામ રામ. તમે એને જીવતો જવા દીધો? અરે હું કહું છું એને વાધી કાનો નાખ્યો? માણસ વાળવો સહેલો નથી હોતી, એમાં આ તો રાજ. એ ચૂડલિયું પર ચૂડલિયું. એને વાડી નાખ્યો હોત તો તારી ચૂડલીઓ નંદવાત હોતી. માનબા મને જીવતો ના છોડત. તારી લાજ કરતા મને મારો જીવ વાલો નથી, પણ આવતો વખત એના લેખા લેશે, જરૂર લેશે. આવો આવો ગોરાણી, આટલું મોડું કાં થયું? એ ખસો ને, બેસ બેસ. આ એવું થયું ને રાધા? હા. ઈ મોડા આવ્યા, હા. પછી એમને જમાડ્યા અને બધું પતાવીને પછી આવી. પતાવીને બધું? શું તું રાધા આવું પૂછે છે? આ તું કેમ એમને નથી ઓળખતી? આ મારા ઈ છે ને, હા, બીજવર છે. હા. કાને સાંભળે છે ઓછું અને વેમાય છે જાજુ. આ મેં કહ્યું કે હું રોટલા ઘડતી હતી, તો એણે સાંભળ્યું ઓટલા ચડતી હતી. આ ત્યારના મને પૂછા કરે છે કેના ઓટલા ચડતી હતી, કેના ઓટલા ચડતી હતી. અરે તું શાની હસે છે? પણ એ હસે તો ખરી ને, એના સગપણ થયા છે, લગન લેવાશે. પણ ગોરાણી, તમે મંજીભાઈને ઓળખો છો? ઓળખું છું ને. કેવા છે? આમ તો હારા છે, પણ જીવતી દુખી થશે. અરે કાશું,
પૂળા જેવડી મોટી મોટી મૂછો રાખે છે. તારા ગાલને નાક છોલી નાખશે. આમ તો ગોળ પણ મૂછો રાખે છે, તમારા ગાલ નાક છોલાય છે. હવે જા એ તો બ્રાહ્મણની મૂછું કહેવાય, રેશમ જેવી સુવાળી હોય. અને આ પટેલની ઘાસ જેવી. ઘાસ જેવી. ઓહો આમ જ વાતો કર્યા કરશો ને તો મોડું થશે. હાલો આ તો જીવતીના સગપણના ગરબાના ઢોલ રમકશે ઢોલ. હા
તારે આ બધી ભેગી કરીને ક્યાં સુધી આવીને ખીચિયા ખૂચા કરવા છે? ઘીરે નથી આવવું કે દિને રાત આવીને પડ્યું રહેવું છે? આવતી હતી. લાવતી હતી? શું લાવતી હતી? તમે બધું શું દાંત કાઢો છો? મૂંગી રહ્યો. અરે કહું છું આવતી હતી, આવતી હતી. હા આવતી હતી. કે ધીમે બોલ ને, હું કઈ બેરો નથી. ખબર છે. હાલો હવે જાવું નથી. ખાવું નથી? અરે ખાઈને તો આવ્યો, તું તો મને જમાડીને આવી હતી. હે ભગવાન, પણ આવો બેરો કાં દીધો? હવે ભાઈ તને તો એવો છે, બીજું ને એવો નથી. એ હારું હવે. હાલો હવે કહું છું જાવું નથી. હા જાવું છે ને, ઝડપીએ જાવું છે. ઓલા કરશન પટેલ ને ન્યા જાવું છે. તો હાલો. હાલું તો ધીમે બોલ, હું કઈ બેરો નથી. તમે બધી મૂંગ્યું રહ્યો, દાંત નું કાઢો છો? વાંદર્યું. પાણી લાવ ભાઈ. ધાણી? ના ના હો, મારે ધાણી નથી ખાવી. ધાણીને મારા પેટને બનતું નથી. ધાણી એકવાર ખાધા પછી પેટમાં ધાણી ધાણી દાળિયા થઈ જાય છે. ધાણી નહીં ગોર બાપા, હાજી. પાણી પાણી જલ. હા ફળ ફળ. હા ફળ ભાવ છે, ફળ મગાવો. ફળ સારા બગા ફળ લાવ. હવે જુઓ, જાણે મને તમારા વેવાઈએ મોકલ્યો છે. અમારા ડુંગર પટેલે. ઉંદર? હા ઉંદર તો અમારા પંથકમાં બહુ વધી ગયા છે, પણ એનો ઈલાજ કરાવવો જોઈએ. હવે તમે મારી વાત સાંભળી લો. હવે જાણે વાત એમ છે કે મને તમારા વેવાઈએ મોકલ્યો છે અને ખાસ કહેવડાવ્યું છે કે લગ્નનું મુહૂર્ત ત્રીજનું નીકળ્યું છે, એટલે તમે મંજીભાઈની જાન લઈને ટાણાહાર વેળાહાર આવી પહોંચજો. ત્રીજ? હા ત્રીજ. આટલા બધા પણ કાંઈ વાંધો નહીં. ગોરાણીને 11 આપવા 11 આપવા તો ને કામ લાગશે. બહુ ફળ છે. તમારું મન બહુ મોટું, બાકી મોટું ખોલ્યું છે એટલે મોટું મન તો હોય જ ને. એટલે પણ તમે ટાણાહાર વેલાહાર ત્રીજને દી મંજીભાઈની જાન લઈને આવી પહોંચો. અને ઓલા ઉંદરનો ઈલાજ કરાવી લેજો. બહુ વધી જાય સારું નહીં. અમારા પંથકમાં બહુ ઉંદર વધી ગયા. થાળી તમારી છે. સાંભળ્યું કરશે? હા મોટા ભાઈ, પણ સમય બહુ ઓછો છે. એ તો ચોપ રાખશું તો પહોંચી વળશું. પણ માનબાને તો જાતે નોતરું દેવા જવું પડશે ને. એમને નોતરું દેવાની શી જરૂર છે? એમની હારેલા જુલા વેર તો ઠેઠ કોર્ટ લગડ પહોંચ્યા છે. આ તો વ્યવહાર છે મોટા ભાઈ. વેર જાળવીએ તો વ્યવહાર નહીં. ઠીક તો જાતે જઈને નોતરું દી આવજે. ભલે. માનવા છે? એમને ખબર આપો, કરશન પટેલ આવ્યા છે. સારું. બા, કરશન પટેલ મળવા આવ્યા છે. તું જા, હું આવું છું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો કરશન પટેલ. કેમ આવું થયું તમારે? મંજીના લગ્નની જાનમાં આવવાનું નિમંત્રણ આપવા આવ્યું છું બા. આવતા ત્રીજના લગ્ન લીધા છે. મંજી કેનો દીકરો? મારા મોટા ભાઈ દુધાન. મારા દીકરાનું નામ પરબત. એ બનાવા જોડો તો થયો હશે. હા તો બા, લગ્નમાં જરૂર આવજો. ના, મારાથી તો ન અવાય. સગરામ જોડાવીને આવી જાવ તો સારું. એ વાને હારે મોં મીઠા કરીશું બા. હૈયા માની વેરની કડવાશ એ મીઠું મોં કરાવે મટવાની નથી પડે. નોતરું દેવા આવનાર મહેમાનને આવું ના કહેવાય કુંવર. પટેલ, તમારું નોતરું આંખ માથા પર, પણ એમના દેવલોક થયા પછી હું ક્યાંય બહાર નીકળતી નથી. હા, કુંવર જરૂર આવશે. ભલે બા. જીવતી અત્યારે તો ઝાંઝર પહેરાવું છું, પણ પેલી રાતે કાઢી નાખજે, નકર જણકી જણકીને રાતની છાની વાતોની ચાડી ખાશે. કા રાધા? એને એ વાતની ક્યાંથી ખબર હોય? હા એ સાચું, પણ એટલે એ જીવતી મંજી બનેવી તને મન માનું ઘરેણું દે ને પછી જ મોં બતાવજે, સમજી? અરે પણ આ બટક બોલી રાધા આજે ચૂપ કા? હા રાધા, તું કઈ બોલતી કા નથી? મારે હૈયે ઉચાર છે જ્યોતિ, તું જરાકી હજઈશ પછી મારા ધી કેમ જશે? કા વાડી છે, ગાય છે, એની બદુડી છે, એને નિરણ પૂર્યા કરજે. પડામાં આવતા મોરલા હારે વાતો કરજે. એ હંધુ તારા વગર. કાકીએ તો બેઉને હારે વળાવવાની વાત કરી હતી, પણ બાપુ ન માને. કાંઈ નહીં,
તને વળાવવાનો લાવો તો મને મળશે. હું પણ તને આવું પાનેતર ઓઢાડીશ ને કાનમાં હંધી વાતો કરીશ. વાતો? શાને? મારી ને તારા બને વિધિ. વાતો પછી કરજો, જલ્દી કરો, જાન આવી ગઈ જાન. મારી મીઠડી મેં નાને લેવા કાજ રે પરદેશી પોપટ જીયાવર થઈને આવ્યો આંગણે. મારી મેં નાઈ સજ્યા નવલા સાજ રે જીયાવર કાજે આંસુના તોરણ બાંધ્યા પાપણે. મારી મીઠડી મેં નાને લેવા કાજ રે પરદેશી પોપટ જીયાવર થઈને આવ્યો આંગણે. પધારો પધારો પટેલ સાહેબ, પધારો પધારો. શામજીભાઈ, આવો, આવો. શામજીભાઈ પધારો, શામજીભાઈ પધારો. પટેલ અરે વાહ, રામ રામ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગज्जिताय નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. સમૂર્તમ શુભલગ્નમ ક્ષેમં કલ્યાણમ આરોગ્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. રાધા, જો ઈ મારી આડે ફર્યો તો. કોણ? રાણી વાળો. પાંજોડામાં ઉડે રે ગધા, પાંજોડામાં ઉડે રે ગધા, દાન્યુમાં ઉડે રે રાધા કદંબા હોરા, દાન્યુમાં ઉડે રે રાધા કદંબા હોરા. માંડળે જાય સાકરું વેઠા, માંડળે જાય સાકરું વેઠા. ફૂલડા મેઘને માંડવે તોરણા બંધાર, ફૂલડા મેઘને માંડવે તોરણા બંધાર. માંડળે જાય શિયાળા વેઠા, માંડળે જાય શ્રીફળા વેઠા. વાગે રે શરણાઈ ગોરીયું મંગળ ગીતના ગાય, વાગે રે શરણાઈ ગોરીયું મંગળ ગીતના ગાય. રાધા, ઓ રાધા. એ આવ્યા હતા. આતા? હા આતા મને બોલાવી? હા દીકરા, જાનને તો ઉતારે વળાવી દીધી, પણ ત્યાં સગવડ છે કે નહીં? નહીં તો વેવાઈનું મેણું માથા ઉપર રહી જશે. હું જોઈ આવું આતા. તું ક્યાં જઈશ? કોકને મોકલ ને. કોકને ગોતું ને મોકલું એમાં મોડું થશે. મને વાર નહીં લાગ્યા હતા. આમ ગઈ ને આમ આવી. અરે ઓળખાણ પડે છે કે આપું? મેં તો તમને માંડવામાં જ ઓળખી લીધા હતા. હા, તે તો આટાણે સેકન્ડ જોઈને નીકળ્યો લાગુ છું, પણ તમે આમ અટાણે કટાણે શી હાલ્યા? પૂછવા ઉતારે બાયુને પાથરણા તો છે ને? તે હું બાયો થોડી છું કે મને પૂછો છો? આ તે તમે ક્યાં નીકળ્યા? હા, હું કેવા જ આવતો હતો કે જાની વાહે હંધીએ જોગવાઈ છે, હિલોળા છે, ફિકર કરે નહીં. તે તમે શું કામ આટા દીધો? હા ના દઉં, હું વરરાજાનો ભાઈ છું, મંજીભાઈનો. સગા? ના, કાકા બાપાના દીકરા ભાઈ. પણ જીવતી ભાભી તમારે શું થાય? મારી બેન છે. સગા? ના, કાકાની દીકરી બેન. હા હા. તમારું નામ શું? રાધા. રાધા ગોરી. રાધા ગોરી? રાધા ગોરી કહેજો, તમારી જીવ હોય એ નહીં. હજી સુધી કોઈ નથી. ને ઉતારે કાંઈ જોતું હોય તો માગજો હો. અરે મન જ્યાં મળી ગયા હોય તો માગવાની શી જરૂર છે? તો હું જાઉં? આતા ફકર કરતા હશે. હું ડેલી સુધી મૂકવા આવું? દિલ્હી સુધીનો સંગાત દેવો છે તો કાંઈ જરૂર નથી. ભગવાન તને સુખી રાખે. જા
જા દીકરા, સુખી રહેજે. બેટા આઈ પામી છે તેના કરતા કરોડ ઘણું ત્યાં પામજે બેટા, સુખ પામજે. સુખી આ ઘરમાં મારું શું થશે? તારા વગર દિવસો કેમ કાઢે જ્યોતિ? તારે પણ કોક દી આમ જવું પડશે રાધા. જામડું તને જન્મારો આખો થોડું સંઘર્ષ છે. સાચી વાત છે જ્યોતિ, સ્ત્રીનો તે કઈ અવતાર છે. એને તો બે ગામના પાણી પીવાનું, એને તો જન્મ ભોમકાનો કે ને મશાળ પણ નોખું, મશાળ પણ નોખું. તો બધા ગયા. બેટા લગન નું ઘર છે, ઘર કામના ડગ પડ્યા છે બેટા. હવે મારાથી કામ નહીં થયો તો અંદર ચાલો. કામ નહીં થયું. ગાગી જીવતી ગઈ. હવે મને ઘડીએ ગોઠવી, ઘડીએ ગોઠવી. રાધા, કેનો વિચાર તને વસમો લાગે છે? જીવતીનો કે પરબતનો? રાધા, તારે નહીં જુવાનનો કયો નાતો કે મનામ વલખા મારે છે? નાતો તો બેનનો, બે બેન. આવા નાતા તો આ ધરતીના પડમાંથી રોજ દી ઉગે સંડાય છે ને સાંજ પડે તૂટે. પણ પરબત સાથેનો આ નાતો તો નેહનો નાતો ને ઈ તો ભાવનું ભાતું. ભાવ ખૂટે પણ ભાતું ન ખૂટે ને સાચા નેહનો નાતો સાંજ પડે તૂટો તો જીવતાનો શ્વાસ છું, માણસને મળદામાં ફેરશું. અમારો આ નાતો ક્યારેય નહીં તૂટે, ક્યારેય નહીં તૂટે. લે મંજીભાઈ, ભાભી જીત્યા. હવે ઘરમાં તમારી કિંમત કોડી નહીં. હવે ઘરમાં જીતી ભાભીનો રાજ ચાલશે. હા ભાભી, આપણા પેલું કહેવાય છે ને કે જે ઘરવાળી પોતાના ઘરવાળામાં પડે બોલ ઝીલે ઈ ઘરમાં રાજ કરે. અને અહીં તો હૈયું હારી બેઠા છીએ, પછી કોડીનું શું? લ્યો મંજીભાઈ તો અતાનથી બેસી ગયા પાણીમાં. હા અમે તો પાણીમાં બેસી ગયા. તમારા ઘરવાળા પાણી વગર ટળવળતા હશે. ઘેર જાઓ, ઘેર અહીંયા શું બાજુ હવે? એટલા પડવાની ઉતાવળ છે એટલે અમને કાઢવા માંગો છો ને? તો આજ અમે જાશું જ નહીં. હવે તમે માંડ મેં એકલા બેઠા રહેજો. અમે જીતી ભાભી પાસે આખી રાત ગરબા ગવડાવશું. હાલો ભાભી, હાલો. હાલો ભાભી, હાલો. આ ભાઈને તો હારે લઈ જાઓ.
અરે ઘૂમતો કાતણ, તું તો મારા અંતરના ઓરડાનું અજવાળું છું. અજવાળા આડે આવરણ ન હોય. જીવતી, આ શું? આ મુહૂર્ત જોવા જેવી નથી. તો આંખો બંધ કાં રાખી છે? આ આંખોની વાટે તો મનગમતી મુહૂર્ત અંતરને આંગણે પૂગી છે, પણ બીક લાગે છે. આંખો ઉઘાડી રાખીશ તો બહાર તો નહીં નીકળી જાય ને? નહીં નીકળી જાય. હૈયા જેવું બેસણું આ મુહૂર્તને બીજે ક્યાં મળવાનું છે? સાચે. સમજો, આજે આપણા મિલનની રાત, એમાં બળવા વાળાનું શું કામ? તારા કયા હગલાને યાદ કરતી આ મોઢું ચડાવીને બેઠી છો? એ જીવતીની યાદમાં. અને એક તમે તમારી આગલી બૈરી મરી અને મને પરણીને આવ્યા તેથી વેમનું પૂતળું થઈ ગયા છો. પૂતળું. કૂતરું? પતિને કૂતરું કે? તો શું કૂતરાને પતિ કહું? ના, એનો વાંધો નહીં. શું કહ્યું? અરે હું સતી છું, સતી. લે, પાછી પોતાની જાતને સતી કે છે? અરે સતી હોય ઈ આમ બીજાને યાદ કરતી બેઠી હોય ખરી? અરે હું જીવતીને યાદ કરું છું, જીવતીને. આ પણ તે ધીમે બોલ ને, હું કાંઈ બેરો નથી. બિચારી જીવતી સાસરે ગઈ ત્યારે બધાએ કેટલું રોતા હતા. ઈ તો જેવું માણસ. જીવતી સાસરે ગઈ તઈ બિચારીના બધા જ પિયરિયા રોતા હતા, અને તું સાસરે આવી ત્યારે તારા બધા પિયરિયા દાંત કાઢતા હતા, ને આજ હું એકલો રડું છું. જીવતી તો દેવી છે, દેવી. બોલો પટેલ, બીજું કઈ કામકાજ? ના બાબલા ના. ચાલો ત્યારે આવજો પટેલ. હા, રામ રામ. રામ રામ. રામ રામ. કરશન, ભગવાનની મહેર છે હો, આ સાલ પર પાક સારો ઉતર્યો છે. હા મોટા ભાઈ. મંજી અને પર્વત તો આપણી રામ લક્ષ્મણની જોડી છે. હંદોય ભાર એમણે માથે ઉપાડી લીધો છે. આ બધું એમની મહેનતનું ફળ છે. ખરી વાત છે મોટા ભાઈ. આપણા મંજીને તો લક્ષ્મી જેવી વહુ મળી તો મને થાય છે કે 3 સાલ પર્વત નહીં પહેરાવી દઈએ. તમારી વાત સાચી છે મોટા ભાઈ, પણ લાયક ઠેકાણું મળવું જોઈએ ને. મળશે મળશે ગાડા, જરૂર મળશે. ધરતી કઈ વાંજણી નથી. બહુ બેટા, આજ તમારા સાસુ નથી એટલે એમણે જે કર્યું હોત એ આજ હું કરું છું. ધાનાળી કુટુંબમાં વંશ પરંપરાથી ચાલ્યા આવતા રિવાજ પ્રમાણે આજે આ ભાર હું તમને સોંપું છું. લો બેટા. ધાનાળી કુટુંબની આબરૂ, એની ઉજળી શાખ અને કુટુંબનું નામ આ ચાવીઓમાં આજ દી સુધી અકબંધ રહ્યા છે. ઘરની વહુવાળું જ અકબંધ રાખતી આવી છે. હું તમને આ ચાવીઓ નથી સોંપતો. તમારા હાથમાં અમારા ખાનદાનની ઉજળી શાખ અને ઉજળી આબરૂ મેલું છું. સાચવજો બેટા. ફકર ન કરો બાપા. તમારા આશીષ હશે તો તમે મારા માથે મૂકેલા વિશ્વાસની હું ક્યારેય છાકપ નહીં લાગવા દઉં. વહુ, આજ અમારે તાલુકે જવું છે. રાણીંગવાળા સામેના કેસની તારીખ છે, તો જમવાનું જલ્દી કરજો. ભલે બાપા. બાપુ, આજ તો રાણીવાળા સામેનો કેસ છે નહીં? હા બેટા, અમે ત્યાં જ જઈએ છીએ. અને આજે તો કેસનો ફેસલો પણ આવી જશે. પણ કાકા, જો આપણે કેસ હારી જઈશું તો અડધી મિલકત ખોવી પડશે. લક્ષ્મી તો ચંચળ છે બેટા, આવે ને જાય, એનો ધોખો શો કરવો. પરંતુ આ કેસ જો હારશું
તો ન્યાતમાં આપણું નાક કપાશે અને ગામ લોકોને મોઢું દેખાડવું ભારે પડશે અને પેલા રાણીવાળાનો મિજાજ તો સાતમે આસમાને પોકશે. ચાલો મોટા ભાઈ, નહીં તો મોડું પડશું. બાપુ, શકન. જોયું કરશન, બહુ કેટલી સમજુ છે. દઈના શકન દઈ ગઈ. સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે, લક્ષ્મીનો. ચાલો મોટા ભાઈ. આ શું બધા માણસો કામ કરે છે, તું નિરાતે સૂતો છે? આવી કામ ચોરી તારામાં ક્યાંથી આવી? મંજીભાઈ, ગઈકાલે રાતે સરખી નીંદર નહોતી થઈ એટલે દિલમાં આળસ ભરાઈ છે. આળસ? અરે તું તો દીએ દીએ એવો ગંભીર થતો જાય છે કે જાણે આખા કટમનો ભાર તારા માથે ન હોય. પરબત, લગન મારા થયા છે, તારા નહીં. એવું કઈ નથી મોટા ભાઈ. પરબત, તું મારાથી કઈ છુપાવે છે? બોલ, શું વાત છે? કઈ નથી મોટા ભાઈ, તમારા મનનો વહેમ છે અને વહેમનો કોઈ અસર નથી. હાલો કામે વળગી. જીવતી, જીવતી, તમે આવી ગયા? જીવતી, આપણે કેસ જીતી ગયા. સાચે? હા. કરશન, રોવે દીધેલા શકન ફળ્યા હો. એના કંકુ પગલા આપણે આમને ત્યાં અને આપણે કેસ જીતી ગયા. ખરેખર મોટા ભાઈ, બહુ તો સાક્ષાત લક્ષ્મી છે. લક્ષ્મી કેવું થઈ જાય છે? ખાનદાનનું નાક કપાયું, આપણે કેસ હારી ગયા. પણ તમે તો કહેતા હતા ને કે આ બધે આપણી જીત થશે. મને ભરોસો હતો, પણ કોર્ટમાં નીચા જોડું હતું. રાજ હાર્યું ને રૈયત તો માણસ જીત્યો. થાય છે કે છેર ફોડ. ઝેર ઘોડે તમારા દુશ્મન. ને કે છે કે આ જીત એમની લક્ષ્મી જેવી વહુના કુમકુમ પગલાને કારણે થઈ છે. ફિકર ન કરો કુંવર, વખત આવે નહીં રે કંકુ કે ન તો એના પગલા. અરે સમજુ હો, રાણીવાળાના કેસમાં વેવાઈ જીતી ગયા. એમ? સારું સારું. એનો હંધો જશ આપણી જીવતીને માથે જાય છે. એ બધા કહે છે કે જીવતી કંકુ પગલાની છે એટલે જીતી ગયા. મોટા મનના માણસ હો, જજ સામાને જ દે. માં, જીવતી વગરનું આ ખોરડું ખાવા થાય છે. આ ગાય બદુડી એના વિના હિજરાય છે. અરે ભાઈ, પધારો પધારો. આવો ગોર, આવો ચોર. ગોર ગોર. રામ રામ. આવો, પધારો પધારો. કહો ભાઈ, આજ કઈ આ તરફ ભૂલા પડ્યા? લુલા થયા? આ લુલુ કોણ થયું? લુલા નહીં, ભૂલા પડ્યા. હા, તે ધીમે બોલો ને, હું કઈ ડેરો નથી. ભૂલા નથી પડ્યા, ચાઈને આવ્યા છે. એ તો આપ કેસમાં જીત્યા તેને વધાઈ દેવા આવ્યા. વડવાઓના પુન તમ જેવાની લાગણી અને વહુના કંકુ પગલાએ કેસ જીતાડ્યો છે વેભાઈ. દીકરીના વખાણ સાંભળી અમને કેટલો આનંદ થાય છે તે આપને કઈ રીતે સમજાવું? વેભાઈ, અમારું એક વેણ રાખશો? બોલો. જીવતીને થોડા દી ઘેર મોકલો. હા હા જરૂર, એમાં શું, પણ થોડા દી પછી. દીરિયા છે? કોને દીરિયા છે? જીવતીને? ચૂપ. ધૂપ? આ ધૂપ કોને દેવાનો છે? ઓહો, બોલ બોલ ગુવાર તો કે કપાસિયા ને જુવાર. જુવાર? અમે તે કઈ ઢોર ઢકર છે તો જુવાર કાઢું? અરે વધામણી દેવા આવ્યા છે, વધામણી. આજ તો લાડુ જમતું, લાડુ લાડુ, દાળ ભાત શાક ભજીયા. વાહ ગોર વાહ. જોજે, બધું સાધારણથી પતી જાય. હો, તમે ચિંતા ન કરતા બા. સુઈ ગયા કે શું? એ ઉઠો, આ દૂધ પી લો. નથી પીવું. કા? તબિયત તો સારી છે ને? ખરાબ હોય તો તારે શું? મારે શું એટલે? હું તો તમારી ઘરવાળી છું. હા, પણ કાલે તું તારા પિયર જવાની છું. જવું તો પડે ને. જવું પડે. હું એ ભેળો આવીશ. તમે ભેળવશો? હા. અરે ભૂંડા લાગશો, ભૂંડા. અરે તારા વગર ભૂત જેવો લાગુ એના કરતા તારા ભેળો ભૂંડો લાગુ મને વધુ ગમશે. લોકો વહુ ગેલા ગણશે, વહુ ગેલા એનું શું? અરે ગેલો છું તો મારી વહુ પાછળ, એક પારકાની વહુ પાછળ નહીં, સમજી?
સાચું કહું, મને જવાનું મન નથી, પણ શું કરું? તો જાય છે શું કામ? ભલે, તમે તમારા બાપુને ને મારા બાપુને કહી દેજો, જીવતીને નહીં મોકલો. એટલે કે હું કહું? કેવું તો પડશે જ નહીં. પણ એના કરતા એક કામ કરને, તું થોડા દી જઈ આવે છે. પણ તમે હું ગમે તેમ કરીને રોડવી લઈશ. વિજોગ તો પ્રેમની કસોટી છે, અને વિજોગ પછીના જ મેળાપમાં ખરી મજા છે. તું એક કામ કર, થોડા દી જઈ આવ. લો, દૂધ પી લો. તું પાત તો પીવું. રાસ રમતા મારી નથની ખોવાણી, વાલા જડી હોય તો આલ, વાલા જડી હોય તો આમ બની ઠડીને ક્યાં અહીંયા મંદિરે? એ ના, મેળામાં. આ તે પણ ધીમે બોલ ને, હું કઈ ભેરો નથી. અરે મેળે નથી જવાનું. પણ કા? લે ક્યાં એટલે ગઈ તાલ એક જવાન જોત છોકરીને ગુંડાઓ મેળામાંથી ઉપાડી ગયા, તે આ તાલ સુધી પાછી નથી આવી. એ હા, તે તમે આવજો મારી ભેળા, રાખજો મારું ધ્યાન. જ્ઞાન? અરે પણ મારી પાસે તલવાર જ નથી, પછી જ્ઞાન શું કામ રાખું? અરે ધ્યાન ધ્યાન. તે પણ ધીમે બોલ ને, હું કઈ ભેરો નથી. તો તમે બેઠા રહેજો ઘરમાં. હું તો મેળામાં જવાની જવાની ને જવાની. નથી જવાનું, નથી જવાનું કહું છું, નથી જવાનું. ના ના, તો હું જઈશ તો શું કરી લેશો તમે? હું કરીશ, શું કરીશ? શું છે તારે? આ જોવું છે. તું કઈ ન કરે તો કહું. એટલે તમે મને મારશો? હા. મારો પર હાથ પડશો? મારો મારી નાખો, હું માર્યું છે. અરે ભાઈ, ક્રોધ મને ચડે છે ને મારી ઈ લે છે. તમે ચૂપ રહો. મારે મેળે જવું છે. આ મને નથી જવા દેતા. જુઓ ને, શરમ નથી આવતી? તમે તો જોઈ પરવારીને બેઠા, પણ આને ઘરમાં ગોંધી રાખવી છે. તું તારી મેળે જાજે. હો, ઈ નો આવે તો કાઈ નહીં, હું ભેળો ત્રંબક મોકલીશ. તંબક? તંબક શું કામ? તો હું શું ખોટો છું? તારી ભેગો મેળે હું આવી, તંબક નહીં. તમે આવજો. હા, તેમાં મોઢું બગાડીને શું કામ કે? અને તમે એમ કરજો, તંબક ભેગા મેળે તમે જાજો. મરો મારા રોયા. મારે શું? યો, ઈ તો 1 2 3 ગણી ગયા. હાલો હાલો. આ તેમ રાયડું પાડમાં હું કઈ બેરો નથી. હાલો. પણ મેળે મેળે હાલમાં નવી અને સજને સોળ શણગાર, પણ ઉતારે ઉતારે ભવનો ભાર રે. એવો મેળો ઈ ભીમનાથનો. મજા પડશે. ના હો, આજે ફડકામાં મને તો ફેર ચડે. તમે ઉભા રહો અહીંયા, હું તો બેસી. ના હો, એકલી ન જા, એકલી ન જા. એકલી ફજેત ફડકામાં ના બેસ, તું મારો ફજેતો કરાવીશ. જો જો આવ્યો ને, હજી તો એકલી ગઈ ત્યાં આવ્યો. ઉતાર ઉતાર. ઓય રાના ગોયા, મારી બાયડી ભગો ક્યાં ગોઠવાણો? અરે આ તો ફગટિયો ભર્યો, ફજેતો ભર્યો ભર્યો. અરે 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 કા ભાભે? પરબતભાઈ. મેળો માણ્યો? હા, ઘરે હંદાઈ કેમ છે? હંદાય મજામાં છે. એક મંજીભાઈ માંદા પડ્યા છે. શું થયું એમને? નીંદર નથી આવતી. કોકનું કામણગારું મોં, અણિયાળી આંખ્યું, બંગડીઓનો રણકાર ને ઝાંઝરનો ઝણકાર રાત દી સાંભળીને તૂટું તૂટું થઈ રહ્યા છે. હાય, નેહાકા નાખે છે. આ કોણ છે? આને ન ઓળખી? ક્યાંક જોયા હોય એવું ઓહાણ આવે છે, પણ ઓહાણ આવે છે એ ભગવાનનો પાડ. કેમ? ઝરખિયા વાળાનું ભલું પૂછવું ભૂલે જાય. લ્યો, હું સરખી ઓળખાણ પાડું એ પહેલા તો તમે વાતે વળગ્યા. આ છે મારી બેન રાધા. આહા, રાધા ગોરી. તે આ કોણ છે? આને ન ઓળખ્યા? આહા, મારા દેવ પરબત. ઓહ, પરબતભાઈ, હા, હાલો આવું છે જાંબુડે? આવીએ. કોઈ લાપસી ખવાડે તો. મોં ઉઠકીને આવો તો લાપસી મળે. પરબતભાઈ, જીભ લાંબી છે પણ મનની રાંગ છે. બોલો, ગમી તો તમારા ભાઈને કાને વાત નાખું. ના ભાભી, હો, આવું અળવિતરું માણસ આપણે આંગણે ન પાલવે. મારી બેન એવું ન કહો હો. અરે, બે જણીઓ ભેળીઓ થઈને અમારો તો ગાણ કાઢી નાખો, ગાણ. તો પાલવે એવી ગોતી લેજો ને. કોણ તાળીમાં હાથ નાખે છે? કોણ કે તમારી બેન? એ તો છે જ એવી, પણ અમારી બેનને ક્યારે તેડી જાશો ઈ વાત કરો ને. હા, રોટલે ભારે પડકે તો ક્યાં ઘડી તેડી જાય. આહા, દાણા કઈ એકલા ઝરખિયામાં જ નથી પાકતા હો,
દાણા પાકતા હશે દાણા, પણ આવા માણસ નહીં પાકતા હોય માણસ. હાલ બેન હાલ હાલ. આવજો પરવેતભાઈ. આવજો ભાભી. રાધા ગોરી આવજો. કહેતા હો તો પાદર સુધી મૂકી જાઓ. કાંઈ જરૂર નથી, પોગી જાશું. મારક જોયો છે, પણ તમારી જેમ ભૂલકના નથી હો. રાધા કઈ વાત હો? આપણા જમાઈ મંજીનો ભાઈ પર્વત કેવો? લાફેણો છોકરો છે, બાપનું નામ ઉજાવશે. એની હારે આપણે રાધાને પરણાવીએ તો? વચાર કઈ ખોટો નથી, પણ બેનુના હેત નો ખા અને દેરાણી જેઠાણીના હેત નો ખા. દેરાણી જેઠાણીનો નાતો બંને વચ્ચે મનદુખ કરાવશે. પાંચે આંગળીઓ હરખી નથી હોતી. રાધા અને જીવતી એકબીજાને દઈને રાજી થાય એવી. એમની વચાડે મન દુઃખ હોય જ નહીં ને. પર્વત જેવો છોકરો અને ધણાણી જેવું કટમ બીજે ક્યાં મળવાના? ઠીક છે, હું વેવાઈને કાને વાત નાખી જોઈશ. રાધા માટે કરશન વેવાઈનો પર્વત અમારી નજરમાં વસે છે. જો તમે હા પાડો તો. અરે વેવાઈ, આ તો અમારા હૈયાની વાત તમારે ઓઠે આવી. કા કરશે? હા મોટા ભાઈ, આ સંબંધથી તો સોનામાં સુગંધ પડશે. તય કરો કંકુના. સારો મુહૂર્ત જોડાવી અને સકપણનો નારિયેળ મોકલાવી દેજો. અમારે માથેથી ભાર હળવો કર્યો તમે. અને વેવાઈ, એક બીજી વાત, 2 દી પછી હું પર્વતને મોકલું છું જીવતીનું આણું વળાવવા. ભલે. રાધા ગોરી કીધું છે ને, રાધા ગોરી કહેજો તમારે જે હોય એને. તું જ છો નફટ. નફટ કીધો છે તો એક નફટ સવાલ પૂછી લઉં? પૂછો. ઝરખીએ ક્યારે આવવું છે? કા આળવિત્રા માણે આંગણે પાલવશે? હૈયાની વાત કરું. જેની જોતા વાટ ઈ શેરીએ સામા મળ્યા, પછી ઉગડ્યા હૈયાના હાટ. એને કૂચી નહીં કોઈ કામની. હું એ રળિયામણી ઘડીની રાહ જોઈશ, જ્યારે તું સોળે શણગાર સજીને આવીશ. હું આવીશ જ્યારે તમે વાજતે ગાજતે લઈ જશો ત્યારે. સોળે શણગાર. બાપુ, શું થયું? સાંભળ્યું છે કે જેદીથી જીવતી માંદગીમાં પટકાઈ પડી છે. આજ 15 દી થયા, હજુ બેઠી નથી થઈ. કોઈ દવાની એના ઉપર અસર થતી નથી. બાઈ માણા વિનાનું ખોરડું, એમાં બચારી જીવતીની ચાકરી કોણ કરતું હશે? દવા. વહુની તબિયત કેમ છે ભાઈ? દીએ દી વધારે ને વધારે બગડતી જાય છે ભાભી. તે બગડે જ ને. થોડા દી પહેલા જે આમલીના ઝાડ નીચેથી નીકળી હતી, તઈ જ મને થયું કે કઈ ન થવાનું થશે. વહુને તો રોગ નથી થયો, વળગાડ છે, વળગાડ. વળગાડ? હા, ને વૈદની દવાથી તો જીવ જાશે. આ વળગાડ નહીં જાય. મારું માનો તો કોક ભુવાને બતાવો. ભુવાને? જય મેલડી માં. હે માં મેલડી, જીવતીના શરીરમાં જે કઈ વળગાડ હોય તે સાફ સાફ બતાવી દે, તઈ તને ખરી માનું. બોલો પટેલ, પહેલા પોટલીમાં શું હતું? જુઆ. અને હવે શું છે જુઓ જોઈએ. અડદ. અડદ. દાણા ચોખ્ખા આવે છે પટેલ. આમલીનું ઝાડ તમારી વહુને કંકુડી વર્ગી છે. કંકુડી? હા. કેમ ભૂલી ગયા? ઋષિ મુનિઓને ચડાવે એવા કામણ આંખોમાં અંજાય તો આંધળા ભીત કરી દે એવું એનું રૂપ. અને અખાડે રંડાની અધૂરા વર્તે મરી અને હવે ભટકે છે પોતાના અધૂરા વર્તા પૂરા કરવા. ઈ તમારી વહુને વળગી છે. તમે તેમ કરો, એ કંકુડીને કાઢો. ભગત બાપા, તમે માગશો યાદીશ. તઈ હાવ કાલે જ જીવતીને મેલડી માતાના મંદિરે પુગાડો.
પછી એ કંકુડી છે અને હું છે. હા મારી ભાભી ઉપર ત્રાસ ગુજારતા શરમાતા નથી. નરાધમ કોણ છે તું? હટ કોડા તે મેલડી પર હાથ ઉગામનો હું તારું સત્યાનાશ. ભુવાના દીકરા, અરે બુહટ ભેગી 32 બહાર કાઢી નાખી. ભાભી તમારા પર્વતે માં મેલડીના ભગતના માથે હાથ ઉપાડ્યો છે. ચિંતી હવે ક્યારેય ખાટલેથી બેઠી નહીં થાય. તમારા કુટુંબ ઉપર માં મેલડીનો કોપ ઉતરશે. તમારું નખોદ નીકળશે, નખોદ. પર્વતિયા, તને ન્યા કેને મોકલ્યો તો ડફોડ? કોઈએ નહીં. તો ન્યા તારું શું દાખ્યું હતું? કંકુડીને તગડવાનો કાઢવો ગોઠવ્યો તો ન્યા જઈને કૂદી પડ્યો અને કર્યા કાઢવ્યાને માથે પાણી ફેરવી દીધું. મેલડીના ભગતને માથે હાથ ઉગામ્યો. અરે તું તે ધાનાડી કુટુંબનો દીકરો છે કે દુશ્મન? મેં કઈ જ ખોટું નથી કર્યું બાપા. મંજીભાઈ જો બહાર ગામ ન ગયા હોત તો એમણે પણ આ જ કર્યું હોત. જીવતી ભાભી માથે થાતો જુલમ એમનાથી પણ ન જીરવાત. તે અમે શું વહુના દુશ્મન છીએ કે એના પર જુલમ ગુજારવા માટે એને ન્યા મોકલી? જે થાતું તું એ કંકુડીને તગાડવા માટે થાતું. ભાભીને કંકુડી નથી વળગી. એ હંધાય મનના વહેમ છે બાપા, વહેમ. બરબાદ. જીવતી ભાભી ધાણાની કુટુંબની આબરૂ છે, આ ઘરની લક્ષ્મી છે. એને મરચાની ધુમાડી દે, ભારેખમ લોખંડની સાંકળોથી માર મારે ને હું ચૂપચાપ જોયા કરું. 3 દોકડાનો ઈ ઢોંગી મારી ભાભીને મેલડીના ચોકમાં રગદોળે ને હું ચૂપચાપ સાખી લઉં. એટલે તું એમ કહેવા માંગે છે કે અમે કટમની આબરૂને બોળવા બેઠા છીએ? પણ બાપા, સારા નરસાનો વિચાર કરવા વાળો હું બેઠો છું, મરી નથી ગયો, સમજો? તમે વિચાર કર્યો હોત તો ભાભીને ના ન મોકલત. બરબાદ. જીભ મોમાં ઘાલ, નકર મારો હાથ ઉપડી જશે. તમે માવતર છો, તમારા વેણ ને તમારો માર હું સાખી લઈશ, પણ આવો જુલમ મારાથી નહીં સેવાય. નાના મોડે મોટી વાત શી કરું બાપા, પણ જરાક મોડો પડ્યો હોત તો ભાભીને બદલે એનું મળદું ઘી આવત. તો આવવા દેવું તું? તો તમારી આજ ઈચ્છા હોય તો જાઓ બજારમાંથી વખ લઈ આવો ને પાઈ દો ભાભીને. મારા ખોળિયામાં જીવ છે ત્યાં સુધી હું નહીં થવા દઉં, નહીં થવા દઉં. હરામખોર, નીકળ બહાર. કરસલ. કા મોટા ભાઈ? કેવા આવ્યો છો? આજથી મારે આંગણે તું નહીં, તારે આંગણે હું નહીં. આપણા રસોડા જુદા, ઘર જુદા. આજથી તું મારો ભાઈ નહીં, હું તારો ભાઈ નહીં. આ ફળીની અંદર વંડી ચડાવી દેજે. આ તમે શું કહો છો મોટા ભાઈ? અને 7 પેઢીમાં દીકરા બાપની સામે 2 વેળ બોલ્યાય નથી. તાનાણીના ખોરડે વામ વંડીઓ ચણાય ઈ કરતા તો મોત હારું મોટા ભાઈ.
વંડીઓ તો ક્યારની ચડાઈ ગઈ કરશન મનમાં. હૈયા નોખા થઈ ગયા. મોત તયે ના આવ્યું તો હવે શું આવવાનું હતું? પણ આમ વંડીઓ ચણશું તો મલક દાંત કાઢશે મોટા ભાઈ. પણ વંડીઓ ચણાશે કરશન. મલક ભલે દાંત કાઢ. કુંવર કંકુ પગલા પૂસાવા બેઠા, ભાઈઓ વચ્ચે ભાગ પડ્યા ને ખોડાની વચ્ચે દીવાલ ચડાઈ ગઈ. બરાબર બરાબર. બાપુ, 7 પેઢીથી જે કુટુંબ હળી ભળી સંપીને રહેતું હતું, એની આબરૂને અકબંધ રાખવા જતા આડી દીવાલ ઊભી થઈ. મારા કારણે આપ જશનો બોજ આખી જિંદગી મારાથી કેમ જીરવાશે? કેમ જીરવાશે બાપુ? ઓહો, આમ બની ઠણીને ક્યાં આયલા? એ દર્શન કરવા. કરસન ને મળવા. એ કરસન છે કોણ? કોના પેટનો છે? હું એને શ્રાપ દઈ બાળીને ભસ્મ કરી નાખી. અરે તારા બાપને 12 મહિના સુધી ભાંગ પીવડાવી તઈ તને લાવી શક્યો છું. કઈ મફત નથી આવી, સમજીને? હાલી છો કરસન ને મળવા. ઓહો, હાથ જોડા તમને તો. અડધી વાત સાંભળી નથી ને રાયનો પર્વત કરો છો. પર્વત પર્વત? પણ પર્વત એવું કરે જ નહીં. એ કરસન પટેલના પર્વતને હું બરાબર ઓળખું છું. તું જ એના ઉપર કામણ કરતી હોઈશ. અરે તમારે તો હંધુય મનમાં ને મનમાં છે. પરણો તોય મનથી અને રાંડો તોય મનથી. મનજી? ઓહો, પેલા કરસન, પછી પર્વત અને હવે મનજી. હે ભગવાન, આમ ને આમ તમે મને ગાંડી કરી મૂકશો. અને કાં તો તમે ગાંડા થઈ જશો. ગાંડા વળી પાછું ગાંડા પટેલનું નામ લીધું. એ ભગવાન, તમારી પાસે માગી હતી સીતા અને તમે દઈ દીધી દ્રૌપદી. ઉતાર કહું છું આ શણગાર. ઉતારા કપડા. શું કહ્યું? હા, આજથી તારે ઘરની બહાર પગ મૂકવાનો નથી. એમ? હા, હું તો જવાની. એમ? મન પડે ત્યાં જવાની અને મન પડે ત્યારે જવાની. તમારાથી થાય કરી લીધો. જાઓ. અરે પણ તમે બધા હસો તો છો. આ રૂપાડીને નકરાડી બૈરીના ધણી માથે શું વિચાર નહીં તમને શું ખબર પડે? તારી બાઈમાં કેવા ભણું છું છે ભાઈ? અરે ભાઈ, નવો જોડો છે ને તે વધુ ડંખે. એમ કરો પંચાયત તમે. હું તો આ ચાલી. પણ તારી બૈરીમાં શું ભૂલ છે એ તો કે. ભૂલ? અરે ભૂલ એક હોય તો કહો, પણ અહીં તો મારી બાયડીમાં 4 ભૂલ. મારી બાયડીમાં 4 ભૂલ. હઠીલી તો એવી કે કરે ના કબૂલ. પાછી ગજરામાં ખોસે છે ફૂલ. હઠીલી તો એવી કે કરે ના કબૂલ. એને કહેતા બુલબુલ. હઠીલી તો એવી કે કરે ના કબૂલ. મારી બાયડી ગુસ્સો તો એવો ચડ્યો તો એ ઢોંગી ભુવા માથે કે એને મારી જ નાખત. ઈ હાથ ઉપાડે મારી ભાભી માથે. હા, તાણાની કુટુંબની વહુવારું માથે. તે જે કર્યું છે તે ઠીક જ કર્યું છે ભાઈ. તારા ઠેકાણે હું હોત તો હું પણ એમ જ કરત. તે જીવતીને ઉગારી તારો પાડ હું જિંદગી સુધી નહીં ભૂલું. પણ ભાઈ, હું તો કુટુંબ ક્લેશનું કારણ થયો એવું કોણ કે છે? આતા આડોશ પાડોશ ગામ લોક બધા જ કે છે કે હળી મળીને રહેનારા વચાળે પરવા નથી. રાધા, વેવાઈઓ વચ્ચે કુસંપ થયો. ખોડા આડે દિવાલ ચણાઈ ગઈ. જે થયું એ બહુ ખોટું થયું છે. હો, પણ આતા, મને તો ફકર થાય છે જીવતીની. એ પથારી વસ છે કુટુંબના કુસુમમાં. તમે પર્વતભાઈને બોલો. નકર મને મારી નાખશે. મગ ચોખા નથી ભળ્યા. પણ વેવાઈ, તમે બે ભાઈઓ વચ્ચે તો દિવાલ ઊભી થઈ ગઈ છે. અને રાધાના પર્વત સાથે લગ્ન થશે તો એ દિવાલ બંને વચ્ચે ઊભી રહેશે. એમને નડશે અને બે બહેનો મન ભરીને એકબીજાને મળી પણ શકશે નહીં. સાચી વાત છે વેવાઈ. વેવાઈ, જીવતીનું માજણી બેન કરતા અદકેરું જતન કોઈ કરશે તો રાધા જ કરશે. આ વાત ગળે ઉતારશો તો તમને 2 પૂન મળશે. જીવતીનું જતન થશે અને જુવાન જો દીકરીના દુઃખનો ભાર હળવો થશે. શા વિચારમાં પડી ગયા વેવાઈ? ભલે વેવાઈ,
તમારી વાત મને કબૂલ છે. ના બાપુ ના, આ લગ્ન મને મંજૂર નથી. અરે પણ દીકરા, આ રાધા જીવતીની ચાકરી કરશે અને તારો સંસાર થાળે પડશે. બાપુ, મારા નસીબમાં સંસાર સુખ લખાયું હોત તો એ માંદી શું કામ પડે? અરે આપણે માંદા ઢોરને જાળવીએ છીએ ને માંદા માણસને ફગાવી દેવાય? અરે પણ દીકરા, બાપુ, રાધા માથે પર્વતની ચુંદડી ઓઢાડવાની હતી. અરે હું મારા ભાઈને છે દઉં. આ વંડીમાં દિવાલ ચડાવી તમને ઓછું લાગે છે કે હા મનમાં દિવાલ ઉભી કરો છો? મંજી, બાપુ, મારે આ લગ્ન નથી કરવા. લગ્ન નથી કરવા એટલે બાપે દીધેલું વેણ તારે વળોટવું છે? વિચાર કરીને ભરેલા પગલામાંથી તારે પાણી ફેરવવું છે? આ લગ્ન થશે મંજી. ના બાપુ, જો તું લગ્નની ના પાડીશ તો હું ઝેર ગોળીશ. બાપુ, બે જવાબ. તો શું ઈચ્છે છે, લગ્નની ચોરી કે બાપની ચિતા? બાપુ, ઠીક લાગે તેમ કરો. કેમ છે જીવતીને? એમનું એમ કાંઈ ફરક નથી? ના, આપણા કરમ. બીજું શું? ઘરના બીજા બધા કેમ છે? એ ભારે દખી છે. આપણી દીકરીના દખે ઉભા સુકાય છે. સાથી ખાનદાની તો આજે મેં જોઈ ધાણારી કુટુંબને ઘોરડે ને એના લોહીમાં. એમનું દુઃખ મારાથી ન જોવાયું એટલે મેં વેવાઈને કહ્યું કે મંજી જમાઈના બીજા લગ્ન કરી નાખો. બીજા લગ્ન? હા, મંજી જમાએ ક્યાં સુધી જીવતીની સેવા કર્યા કરશે? ને આવનારી વહુ આપણે જીવતીની ચાકરી કરશે? આપણી રાધા તો કરશે ને. રાધા? હા, મેં વેવાઈને કાને વાત નાખી છે અને વેવાઈએ કબૂલ રાખી છે. વાત? કઈ વાત? રાધા અને મંજીના લગ્નની. હૈયાની વાત કહું, જેની જોતા વાટ ઈ શેરીએ સામા મળ્યા પછી ઉઘડ્યા હૈયાના હાટ. એને કૂચી નહીં કોઈ કામની. હું એ રળિયામણી ઘડીની રાહ જોઈશ કે ક્યારે તું સોળે શણગાર સજીને આવીશ. હું આવીશ. આ મીઠી માઝમરાત અને ચાંદો ઉગ્યો ચોકમાં. હવે કરશું મીઠી બે વાત. હે આપણે બેસી રંગત ઢોલીએ.
તું? હા પર્વત, તે કહ્યું તને કે તું એ રળિયામણી ઘડીની રાહ જોઈશ કે ક્યારે હું સોળે શણગાર સજીને આવું. જુઓ પર્વત, હું આવી છું સોળે શણગાર સજીને. તો વાડી ભૂલી છું રાધા. હું વાડી નથી ભૂલી, હૈયો ભૂલી છું આ વાડીમાં. મંજીભાઈની વાડી આની પછવાડે છે. હું ઈ વાડી ને આ વાડી વચ્ચેના ભેદને પારખું છું. તારા માથે મંજીભાઈની ચૂંદડી છે અને ઈ ચૂંદડી નીચે ટંકાયેલી કાયાનો હક મંજીભાઈનો છે. ના પર્વત, આ ભાવમાં એ નહીં બને. રાધા, વખત આપણા હાથમાંથી હાથ તાળી દઈને હાલતો થયો છે. શું કરું કઈ સૂઝતું નથી. થાય છે કે ઝડક્યું મૂકીને જાતો રહો. પર્વત, તું જાકારો દઈ તો ઓજતનો ધૂનો પૂરીશ, ખોળામાં પાણકા બાંધશું. તો આપણો નાતો ગોજારો થાય, જગત એના પર થૂકે. હવે તો એક જ રસ્તો બાકી છે. ભૂલી જા મને. ભૂલી જાઓ પર્વત? ઝરકિયાની સામ સામે માળ મેળીને ઢોલીએ પોઢીને કોણ કોને ભૂલવાનું હતું એ હું જાણું છું. તો હાલ પર્વત, ઓગાડી દે મને તારી માળ મેળીએ. ઈ કેમ બને રાધા? એક જ કટમ મારા મોટા ભાઈ જેવો મંજીભાઈના અંસારમાં આછો છયો પણ આ રાધા માથે ઢૂંક્યો નથી ને આ રાધા એને ઓળખતી નથી. તો આખું કટમ વેરણ છેરણ થઈ જાય. ઓજતના નીર મીઠા કરવા જતા આપણા સૌના જીવતર કડવા ઝેર થઈ જાય. તો મને જાકારો દેશ કા, હું ક્યાં જાઉં? એક જ ઠેકાણું બેસવાનું હતું, એ ભાંગી ગયું. એવા આકરા વેણ ન કાઢ રાધા. તને મેળવવા તો હું જોગી થવા તૈયાર છું. વિધાતાએ આ ભાવ મળવાના લેખ તો રોળી નાખ્યા, પણ આ ભાવના આવડતા આવતે ભાવ પૂરા કરશું. તો હવે જા. રાત ગળવા આવી છે અને પંથ અસુરો છે. તને અહીં કોઈ જોઈ જશે તો નાહક વહેમાશે, કાળો કોપ થશે. તો ફરીથી સાંભળી લે પર્વત, મંજી મારા મા જણ્યા ભાઈ જેવો છે, પણ તે જાકારો દીધો છે એટલે હું જાઉં. દાદા, હાલ તને મૂકી જાઉં. ના પર્વત, અડધા સથવારા કરતા તો એકલ વાત સારી. પણ ભેળા પડેલ ભાણા અરે ખખડીને ભાંગી ગયા, પણ મને સમજા નહીં શાણા. અરે અંતરની આટી પડી. નૈણી, બહાર આવો. જો ઉઠો, આય તમારી રેશમની કાયા ખરડાઈ જશે. ગઢમાં આવો તો ઢોલિયો પોઢાડું. જો છટ કરો, રાત કઈ આપણા હાથું રોકાશે નહીં. રાણી, તમે તો રૈયતનું માવતર કહેવાઓ. રૈયતનું રખવાળું કરવાનો ધર્મ ન ભૂલો, નહીં તો ધણીના અમે સુકાઈ જશે. રાણી, ને રૈયતની બોન દીકરીઓ તો તમારી ગવત્રી માથે પલાળ ન હોય. રાણી, દાદા, તું તો ગઢની દોઢી અર્ઘે એવી છો. હું તને ગઢમાં બેહારીશ, ગઢની રાણી બનાવીશ. છોડી દો મને, છોડી દો. તારો પર્વત
પરબત ક્યાંથી? ભડાકો શેનો થયો? મંજીભાઈ, અમે તમારી જ વાડી આવતા હતા. આલ્યો રાધાને સંભાળો ને હું જાઉં છું મુખી પાસે. શું કામ? કહેવા કે રાણીંગ વાળાને મેં ભડાકે દીધો છે. તપાસ કરીએ. પરબત, જા તેને રાધાને જાંબુડે મૂક્યા. ના, તમે જાઓ. હવે એના પર તમારો હક છે. એને તમારી ચૂંદડી ઓળી. મારી નહીં, ધાનાની કટમની. પણ આ ભડાકાના અવાજે હમણાં અહીં દોડી આવશે. જા પરબત, ઝટ જઈને રાધાને જાંબુડે મૂક્યા. અને જોજે આ વાત ભૂલથી જીભ પર ન લાવતો. એને અહીં દાટી દેજે. નકર આપણા ખાનદાનની ચૂંદડી જેના માથે પડી છે એ રાધા વગોવાઈ જશે. કટમના ઉજળા નામને કલંક લાગશે. ભાઈ જા, ઝટ જઈને મૂકીને પાછો આવ. હું અહીં ઉભો છું. જા જા. એની આગને એને કુવાના લોહી ઠારી, પણ હું માનબા આ મોતનો બદલો લઈશ. ફાંસીના માંડવે મંજીનું મરડું ટીંગાતું ભાળીશ ત્યારે જ મારા હૈયાને શાંતિ થશે. મંજીના મોતથી જ કુવાના મોતનું તર્પણ કરીશ. ના ના ના, મારું મંજી ખૂન કરી સમજી વિચારીને કર્યું છે. પણ જોઈ શું રહ્યો છે? લઈ જાય અંદર. નહીં, એ ખૂન કરે જ નહીં. પરબતભાઈ, એ ખૂન કરે જ નહીં. ખૂન કોક બીજાએ કર્યો. એ મારી લાજ લૂંટવા માંગતો તો સાહેબ. ત્યાં મંજીભાઈ આવી ગયા. એ જો જરાક મોડા પડ્યા હોત તો મારો દેહ પીખાઈ જાત. એમણે મારી આબરૂ બચાવવા માટે આ ગુનો કર્યો છે સાહેબ. મારી આબરૂ બચાવવા. શું આ સાચું છે? હા સાહેબ. તો પછી આ કારણ કહેવામાં મંજીને વાંધો શું હતો? મારું નામ ન વગવાય એ કારણે એ ચૂપ હતા. બાકી તો દેવતા છે દેવતા સાહેબ. તો તમે આ વાત આ પહેલા કોર્ટને શા માટે ના જણાવી? સાહેબ, હું રહી અસ્ત્રીની જાત. લોકો મારી સામે આંગળી ચીંધશે એવો ડર મારા હૈયામાં હતો. પણ પછી થયું આમાં તો નિર્દોષ દંડાઈ જશે એટલે હું અહીં આવી. રાણીવાળાનું ખૂન થયું છે મારા પાપે. મંજીભાઈને છોડી દો સાહેબ, એમને છોડી દો. ઓતીની જુબાનીથી આ કેસે એક નવો વળાંક લીધો છે. સાક્ષીની જુબાનીમાંના સત્યને શોધી કાઢવા કોર્ટ આ કેસનો ચુકાદો આવતીકાલ પર મુલતવી રાખે છે. પ્રભુ, તારા દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછું ગયું નથી. તું જાણે છે સાચો ગુનેગાર કોણ છે. હવે એમની રક્ષા તારે હાથ છે પ્રભુ. સાચો ન્યાય દેજે ભગવાન, સાચો ન્યાય દેજે. સાક્ષીઓની જુબાની અને બચાવ પક્ષના વકીલને સાંભળ્યા પછી કોર્ટ એમ ચોક્કસપણે માને છે કે ઓતીની લાજ લૂંટાતી બચાવવા મંજીએ આ ખૂન કર્યું છે. રાણીંગવાલાએ આ પહેલા પણ લાજ લૂંટવાના પ્રયત્નો કરેલા અને એના સાક્ષીઓ પણ છે. આ જોતા કોર્ટને ખાતરી થઈ છે કે આરોપીનો ખૂન કરવાનો કોઈ ઈરાદો નહોતો, પણ એક અસહાય સ્ત્રીનું શિયળ બચાવવાનો ઈરાદો હતો. આરોપી સારા ઘરનો શરીફ જુવાન છે. એને લક્ષ્યમાં લઈને કોર્ટ એને 7 વર્ષની કેદની સજા ફરમાવે છે. મંજી, મંજી. પણ હોતી તે કોર્ટમાં એવું શા માટે કીધું? રાણીવાળો મોતને જ લાયક હતો રાધા. ને મારી માનીને મારી નાખવો એ ઘણો નથી. મંજીભાઈ જેવો હારા માણસ આ નીચ માણસના મોત હારું દંડાય? દૈત્યને હરનાર દેવને સજા થાય? પણ તું ખોટું બોલી છે. ખોટું? હા, એ રાતે તું પિયરથી સાસરે નહોતી ગઈ, પિયરમાં જ હતી. ખૂન થયું એ ઠેકાણે તું નહોતી. હા રાધા, પણ કોક તો હશે જ ને. કોક? કોણ કોક? એ હું નથી જાણતી, પણ જે હશે તે સારા ઘરની જ હશે. વખાની મારી ઘર બહાર નીકળી હશે ને નામ ન અગવાય એટલે પરાણે ચૂપ બેઠી હશે. નેવતી, એ કોક અટાણે મનોમન તારો પાર માનતી હશે. પોતાની ચામડીના જોડા કરીને તને પહેરાવશે તોય તારો આ પાડ નહીં ભૂલી શકે, જન્મભર નહીં ભૂલી શકે.
ભાઈ કોણ ઉકલી ગયું? બાયડી. કોની? તમારી? તમારી ઘરવાળી પાર્વતી. હે? મારી કોરાણી? મારી ઘરવાળી? અરે ગોરાણી, અરે ગોરાણી, અરે આ મરવા દેવડા તમે અને ગોરાણી શું કામ મરી ગયા? એણે ઝેર પીધું. પણ તમે શું કામ ઝેર નો પીધું? એ હું કામ ઝેર પીવું? આ તારા વેમીલા સ્વભાવથી કંટાળીને એણે ઝેર પીધું. અરે રે ગોરાણી, તમે એટલું નો સમજ્યા. માણાને જેની માથે જાજો પ્રેમ હોય એની માથેથી વધુ વેમાય. પણ હવે મારું શું થશે? હું ક્યાં જઈ? આ બે બાયડીનો તો માન મેળ કર્યો, હવે મને ત્રીજી કોણ દેશે? અરે રે અરે રે, આવી ખબર હોત તો હું મારા વેમને મારી નાખત, પણ તમને નો મરવા દે. એ ગોરાણી, એકવાર બેઠા થાવ તો જિંદગીમાં કોઈ દી નહીં વેમાવ, કોઈ દી નહીં વેમાવ. સાચું કહો છો? અલા તું મરી નથી? ના રે, હું તો ઢોંગ કરતી હતી. અરે તું તો ઢોંગ કરતી હતી, પણ હું તો હાકન મરી જાત. મરે તમારો વેમ? બોલો, હવે ગયો કે નહીં તમારો વેમ? અરે ઘણા મૂળમાંથી ગયો. ખાવ મારા હમ ખાધા પેલા એક વાત પૂછી લઉં. આ તું બની ઠનીને સ્વર્ગમાં શું કામ જતી હતી? ન્યા તારે તારા ક્યાં હગલાને મળવું તો? પાછા વેમાયા. મરાયા નહીં, વેમાયા. ઓહો, ધીમે બોલ, હું કઈ ડેરો નથી. આ દવા પી લે. ના, મારે દવા નથી પીવી પર્વતભાઈ. ભુવાની સાખરના મારે મારું શરીર ભાગ્યું છે. એમને ખૂન કર્યું છે એ સાંભળી મન ભાગ્યું. એમને 7 વર્ષની સજા થઈ. એ વાવડે મારું મન મરી ગયું છે. હું આ ભાગને એમને સુખી નથી કરી શકી. સુખી જોવા પણ નહીં પામું. પર્વતભાઈ, જીવતરનું આપ જ્યાં ચિરાયું ગયું છે ત્યાં દવાના થેગડા મારે શું મળશે? એવું ન બોલો ભાભી. આ દવા પી. હવે હું કોઈને માથે બોજો બનવા નથી માંગતી. મને ઓસડ નથી ખપતા. મને આફી લાવી દો. હવે આવા આકરા વેણ કાઢું તો મારું મળદું પાડો. પર્વતભાઈ. ભાભી, તમે મારા ભાભી નથી, મારા માં છો. હું તમારી ચાકરી કરીશ. આવો ભાઈ, આવો. બે ભાઈ, એક વેણ નાખવા આવ્યો છું, માનશો? વેણ દીધા પહેલા જ વચને કા વાંધો હે ભાઈ? બોલો, શું વાત છે? કયા શબ્દોમાં કહું હે ભાઈ? રાધાએ મંજીની ચૂંદડી ઓઢી હતી. એ લગ્ન થાય એ પહેલા એ ચૂંદડીમાં આગ લાગી ગઈ અને મંજીની જેલ થઈ. અરે, જીવતીનું જતન કરવા અને મંજીના મનનો ભાર હળવો કરવા માટે આ લગ્ન થાય એમ હું ઈચ્છતો હતો. પણ મનની મનમાં આવી ગઈ. હવે આમાં તો મારી રાધાનું જીવ સુઠે બેસડી રહ્યું. તો તમે જ કયો પટેલ, એમાં હું શું કરું? તમે ઘણું કરી શકો. હવે ભાઈ, તમે ઘણું કરી શકો. એક મારી વાત માનો તો. બોલો. પરબત સાથે રાધાના લગ્ન. તમે ઘર ભૂલ્યા છો વેવાઈ. રાધાને માથે મંજીની ચૂંદડી ચડી છે અને મંજી પણ મારો દીકરો છે. અરે, એક ભાઈનું ઝૂંટવીને હું બીજાને દઉં? માવતર થઈને તમે માવતર ને કમાવતર થવાનું કેવા આવ્યા છો? પણ પટેલ, અરે આ દિવાલ તો ક્યારેય તૂટશે, પણ તમે બે ભાઈઓ વચ્ચે એવી દિવાલ ઉભી કરવા માંગો છો જે ક્યારેય નહીં તૂટે. વેવાઈ, પર્વત જન્મારો આખો કુંવારો રે એ કબૂલ છે, પણ આ લગ્ન મને મંજૂર નથી. પણ મને મંજૂર છે. મોટાભાઈ, અરે મંજી જો તારો દીકરો છે તો પર્વત મારો દીકરો નથી. અને મંજી તો કપાતર પાક્યો, ખૂન કર્યું, જેલમાં ગયો. એમાં બેચારી રાધાનો શો વાંક. જાઓ બે ભાઈ,
આ લગ્ન થશે, રાધા અને પર્વતના લગ્ન થશે. તમારે કરો તૈયારી. અને તું ઉભો શું જોશ મારી સામે? અરે અથોડો લાવ, પાવડો લાવ, તીકમ લાવ. આ દિવાલ મારે તોડવી છે આજે. મેં બાંધી હતી અને મારે તોડવી છે. મોટા ભાઈ સન, આજ દિવસ સુધી મારા મનમાં આ એક આડી દિવાલ મેં ઊભી કરી હતી. તમે અને તારા દીકરા પર્વતે ઈ તોડી. તો આજે હવે જે દિવાલ મેં ચડી છે એ હું નહીં તોડું. આ દિવાલ તૂટશે, જરૂર તૂટશે. મોટા 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 રાધા આવી ગયા હતા. જ્યોતિને કેમ છે? ઘણું સારું છે દીકરી. મંજીને બદલે પર્વત હવે એની ચાકરી કરે છે. ધીમે ધીમે સારું થઈ જશે. ભગવાન કરે ને એ બેઠી થઈ જાય તો બસ. બીજા આનંદના વાવડ છે બહુ. રાધાની સગાઈ નક્કી કરતો આવ્યો છું. સગાઈ? પણ રાધાની સગાઈ તો મંજીભાઈ સાથે થઈ ગઈ છે. દુદા પટેલે કહ્યું કે તમારી દીકરી 7 વર્ષ સુધી બેસી રહે તે બરાબર નહીં. અને કરશન પટેલ પણ માની ગયા એટલે રાધાની સગાઈ પર્વત સાથે નક્કી થઈ ગઈ છે. લગ્ન મંજૂર નથી. હું રાધા સાથે લગ્ન નહીં કરી શકું. એને મંજીભાઈની ચુંદડી ઓળી છે. પણ મંજી તો 7 વર્ષે આવશે. 7 વર્ષ સુધી કોકની જુવાન જો દીકરીને આમ વાટ ન જોવડાવાય. નિયાણીના નિહાકા લાગે, આપનું ધનોત પનોત નીકળી જાય દીકરા. પણ મારાથી દાદાનો હાથ નહીં પકડાયા હતા. જેલમાં બેઠેલ મંજીભાઈનો આત્મા દુભાય. અરે એવું કરું તો સવારતનો સગો ગણાવું. ભોમકા મારા પગલાનો ભાર ન ઝીલે. પણ દીકરા આતા મંજીભાઈ શું કર્યું છે એ તમને જાણ નથી. મને ખબર છે એ માણસ નથી, દેવ છે દેવ. એની પીઠ પાછળ રાધાને હું ઘરમાં બેસાડું? ના હતા ના. વેવાઈને વાવડ મોકલાવું કે મંજીભાઈ છૂટે નહીં ત્યાં સુધી પર્વત પરણશે નહીં, પરણવાનો વિચાર પણ નહીં કરે. પર્વતે રાધા સાથે હકપણની ના કેવડાવી? મારી દીકરીને રમવાનું રમકડું સમજે? અરે થૂંક્યું ગળે એવા ધાણાની કુટુંબ સાથે નાતો ન બંધાય તો એ શું? પડવાહુ મારું માનો ને તો જીવતીનો ખાટલો અહીંયા ઉપાડી લાવો. અમે જીવથી એના અટકેરા જતન કરશું. રાધાને બીજે વળાવશું. ના માં, એવો દાખલો કરશો માં. મારું સરપંચ થયું છે. પણ એ તો જેલમાં બેઠો છે. ક્યારેક તો છૂટશે ને. ત્યાં લગન તને ઘરમાં બેહાડી રાખો. રોટલે ભારી પડતી હો તો આફરીન લાવી દેજો. તારે અમારું નાક કપાવવું છે? એવું ન બોલો માં. કેશો તો 7 વર્ષ સુધી ખડકી બહાર પગ નહીં મેલું, પણ બીજાની ઓઢી ઓઢી મારા અંગને નહીં અબડા. કોકની હારે લગન કરશો તો ઝેર ખોલીશ. આ ઘરમાંથી મારું મળતું નીકળશે માં, મળતું. આજ તો તારી જીવન થઈ કાઢીશ. આના કાકા તો પેટે પાણો કાઢ્યો તો સારું હતું. દીકરી, તારી મરજી વિરુદ્ધ અમે કાંઈ નહીં કરીએ, કાંઈ નહીં કરીએ. કામ કહેતી હતી ને, આ નાતો તો નેણનો, ઈના બે વેણનો. આ નાતો નહીં તૂટે, તૂટી ગયો ને. ના પાડીને પર્વતે. હું એને જાતે જઈને પૂછીશ. આ ટાળે છે. ઉંબર બારો પગ મૂકતા પહેલા વિચાર કરજે. આ પહેલા પણ એક રાતેથી ઉંબરો ઓળંગ્યો હતો ને રાણી વાળાનું ખૂન થયું. મંજે માથે આરોપ ન લીધો હોત તો આજે પર્વત જેલમાં હોત. જે થયું છે એનાથી વધારે શું થવાનું છે? મરદાને વળી મશાળને ભોશું. હું જઈશ ને પર્વતને મળીશ, જરૂર મળીશ.
રાધા અટાણે હા, કહેવા આવી છું કે ધાનાણી કુટુંબના દીકરા વેણ દઈ શકે પણ પાળી શકતા નથી. વિધિ જ્યાં વેરણ થઈ હોય ત્યાં દોષ કોને દેવો? વિધિના નામનું તો બાનું છે પરબત. ઘડીકમાં મંજીની ચૂંદડી તો ઘડીકમાં પરબતની. મેં તમારું બગાડ્યું શું છે? મેં પ્રીત કરી ઈ મારો વાંક છે? મેં ભરોસો મેલો ઈ મારો ગનો છે કે મારા હૈયા હારે આવી કારમી રમત માંડી છે? ને આમ રમત માંડતા પહેલા કાંક વિચાર તો કરવો તો કે જુવાન જો દીકરીના ઠેબે ચડતા સગપણ ને લગનથી મારા આતા ને મારી માના હૈયા કેવા ચીરાતા હશે. તારી વાત સાચી છે. સાચી છે તો આપના સગપણની ના કેમ પાડી? હોઠ સુધી આવેલો આ મમ્મી કટોરો ઢોલી કેમ નાખ્યો? તારા માથે મંજીની ચૂંદડી પડી છે રાધા. ભલે પડી, પણ તું જાણે છે કે હું મરી જઈશ પણ બીજાની હારે માયરામાં નહીં બેસું. અને તું એ જાણે છે રાધા કે મંજીભાઈએ મારું વાળ પોતાના માથે ઓઢી લીધું. જેલના સળિયા પાછળ 7 વર્ષ ધકેલાઈ ગયા છતાં મોં ન ખોલ્યું. જુલમો સહન કર્યા પણ તારું નામ ન દીધું. એ એટલા માટે રાધા કે મોટા ખોરડાની વહુવારું વગોવાય નહીં. હા પરભા. અરે એ તો જોગી છે, ઝેર પી ગયો રાધા. પણ એના સળગતા સંસાર માથે આપણે આપણા લગ્નનો કંસાર રાંધવો છે. ના રાધા ના, એ કંસારમાં મીઠાશ નહીં હોય હો. આપણા સંસારને કડવો ઝેર કરી નાખશે. એના કાંડામાં બેડીઓ પડી હોય અને હું હાથમાં મીંઢળ બાંધું. અરે પર્વત પોતાના સુખનો વિચાર તઈ જ કરશે રાધા જ્યારે મંજીભાઈ અને જીવતી ભાભીને સુખી જોશે. હા રાધા, પાછી વળી છે. એક થવાના અંજળ આપણા પાયકમાં હશે તો ક્યારેક મળીશું. આપણો તો ભવનો સાથ આ જ ભવમાં મળવાની લાલચ કરી આ અતૂટ નાતલો આપણે અભડાવવો નથી. હું તારો સાથ ઝંખું છું પણ નોખા જીવવા માટે. તારો સાથ નહીં હોય તો નોખાએ નહીં જીવાય રાધા. પાછી વળી જાય, પાછી વળી જાય રાધા. હા પરબત, મારે મનનું માન્ય મેળવ્યું છે. હું એ તપ કરીશ પછી 7 વર્ષ હોય કે 7 ભાવ કે ભાવ. રાધાને ત્યાં છાશ લેવા. ઘાસ લેવા? ઘાસ કોના માટે? એ તમારા માટે. અરે કહું છું છાશ લેવા, છાશ. સાથે પર ધીમે બોલને રાડ્યું પાડ માટે હું કઈ ડેરો નથી. અને તને 1000 વાર ના પાડી છે તારે ઘરની બહાર પગ મૂકવો ને તોય તું બહાર ગઈ માનતી નથી. એક છોકરાની માં થઈ પણ બહાર ભટકવાની આદત ના ગઈ. શું થયું? વળી પાછા કેમ ઝઘડો છો? હું મરીશ ને ત્યારે આ ઝઘડામાંથી છૂટીશ કાકી. આમનો વેમીલો સ્વભાવ મારો જીવ લેશે, જીવ. ઉંમર વધી, બાપ બન્યા પણ મનમાંથી વેમ જાતો નથી. હાથે ક્યાંથી જાય? તમે ઉભા રહેજો, તમે ઉભા રહેજો, હું હમણાં જાઉં છું. અરે વળી પાછો ક્યાં આવ્યો? શી ખબર શું યાદ આવ્યો છે? વેમનો વધારો લેવા ક્યાં હશે? આ જુઓ, આ જુઓ, આ જુઓ. આ તમને કોના જેવો લાગે છે? આનું મોઢું તમને કોના જેવું લાગે? મને તો તારા માથે પડ્યો હોય એમ લાગે. પણ એને છાનો રાખવા માટે હું ક્યારનો ઘૂઘરો વગાડું છું તો એ સાંભળતો જ નથી. ઈ બેરો તો નહીં હોય, તે હશે જ. પણ તે તું ધીમે બોલ ને, હું કઈ બેરો નથી. મારા કબજા ભોગવટાની વેચાણ હકની સ્વાંગ માલિકીની જમીન વાડી મારું હંધુએ આજની તથ દીવારથી મારા ભાઈ કરશન પટેલના દીકરા પર્વતને લખી આપું છું. ઉભા રહો માસ્તર. કા આના ઉપર તો મંજીનો હક છે. નહીં, મંજીએ મારું નાક કપાવ્યો. એને મારે કપાળે ભઠ્ઠો લગડાયો. એને મારું એક વેણ નથી રાખ્યો તો હું એને એક કાવડિયું પણ પરખાવવાનો નથી. આવી ખબર હોત તો કાગળિયું મંગાવવા ન દેત. એમને રોકો માતા, લખાવી લેવા દો. લખાવ બાપુ. ખોયડું મારા દીકરા મંજીની વહુ જીવતીને લખી આપું છું. જીવે ન્યા લગણ એ ભોગવે. એની પછી પર્વતીનો ભોગવટો કરે. લાવ બાપા અંગૂઠો. પર્વત બાપુ,
બેટા, તું ધાનાણી કટમની આબરૂનો રખેવાળ છે. તેદી તારે માથે મેં પગરખાનો ઘા કર્યો તો બાપુ, એ મારી ભૂલ હતી. એનો આજે મને પસ્તાવો થાય છે. લે બેટા. પરબત, માતા ધરતી ભાર છીલશે પાપ કરીએ તો ન છીએ. તો તે શું કર્યું છે? રાધાને માથે મંજીની ચૂંદડી છે એમ કહી તે રાધા હારે લગ્નની ના પાડી. બાપાને રાજી કરી મંજીની મિલકત પડાવવા તે ઢોંગ કર્યો છે. માતા, મરતા માણા હારે જીત કરીએ તો એનો જીવ કોચવાય, આવતું મોત બગડે. તું કહેવા શું માંગે છે? હું તો પૂછવા માંગુ છું આતા કે બસ આટલો જ ભરોસો છે તમને તમારા દીકરા માથે? તમને તમારા જ લોહીમાં વિશ્વાસ નથી? આતા, આ તો દુદા બાપાના આત્માને રાજી રખાવા માટે જ મેં આ લખત લખાવા દીધું હતું. બાકી આ અંધુ એ મંજીનું જ છે ને મંજીનું જ રહેશે. ધન્ય છે દીકરા, ધન્ય છે. આતા 1 2 3 4 5. શું કરો છો મંજીભાઈ? બસ છૂટવાને આડા 2 જ વર્ષ બાકી છે. હા ભાઈ, તમારે તો ઘર છે, બાપ છે, બૈરી છે, ભાઈ છે, એટલે છૂટવાનો આનંદ થાય જ ને. મારું તો કોઈ નથી. હું છૂટું તોય ફરી અહીંયા જવાનું મન થાય છે. મંજીભાઈ, તમને કોઈ મળવા આવ્યું? કાકા, દીકરા બેસ. કાકા, પર્વતભાઈ કેમ છે? મજા અને ઘરે બધા મજામાં છે. અને બાપુ કેમ છે? મેં ખૂન કર્યું અને 7 વર્ષની સજા થઈ. એમને બહુ વસ્તુ લાગ્યું છે. કાકા, એમને કહેજો કે હું મજામાં છું અને મને માફ કરે. નહીં કાકા, હું જાતે આવી એમના પગ પકડી એમની માફી માંગીશ. કાકા, તમે કેમ કે બોલતા નથી? હું બોલું દીકરા? તારો બાપ, મારો ભાઈ. કાકા, બાપુ હેમ ખેમ તો છે ને? મોટા ભાઈ ગુજરી ગયા બેટા. રાધા, તને આમ હિજરાતી જોઈને મારું હૈયું એ કચરાય છે. આમ ને આમ તને ક્યાંક ચિત્ત ભ્રમ થઈ જશે તો એક ભેગી બીજી વ્યાધિએ ઓરવી પડશે. માં, મને એવા કાચા કાળજાની ન માનીશ માં. મલકમાં અમૃતના પીનારા તો ઘણા હશે, પણ ઝેરના ઘૂંટડા ઉતારનારો તુક્કો. પણ તે તો હા હાથે કરીને ઝેર પીધા છે. નસીબમાં જે લખ્યું હોય એ જ થાય માં. પણ જરખિયા વાળાએ તો કેવડાવી દીધું હતું કે બીજું ઠેકાણું ગોતી લેજો, વાટ ન જોતા. મને હું મત બદલાય માં, મન નહીં. પણ દીકરા, સ્ત્રીનો અવતાર જ એવો. ઠરીઠામ થવામાં જ આપણી લાજ આબરૂ. અને તારા આવા આકરા તક કોને હાટું? તક તો કોક બીજું કરે છે માં. કોણ? જીવતી બહેનનું દેહ. તું ભૂલે છે રાધા, એ તારી વાત નથી જોતો. એ તો વાત જુએ છે એના ભાઈની. કોણ કોની રાહ જુએ છે એ આપણે શું જાણીએ? એ તો આવતો વખત કહેશે માં. ને આ આકરા તપમાં 7 વર્ષ જશે. એમાં 7 ભાવ જાય તો શું? હું આ તપમાં પ્રભુને ભલે ન પામું, પણ એના નામનું રટણ તો કરીશ, જરૂર કરીશ. આવો મંજીભાઈ, બેસો. સાહેબ, મને કેમ બોલાવ્યો? મારે તમને આનંદના સમાચાર દેવાના છે. શું સાહેબ? કાલે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આવ્યા હતા. તમારો રેકોર્ડ જોયો. તમે ભાગતા કેદીને જે પકડવામાં મદદ કરી છે એ જાણીને એમને ઘણો આનંદ થયો છે. તમારી સારી ચાલચલકત અને સહકારને કારણે 2 વર્ષ વહેલા છોડવાનો હુકમ થયો છે. અભિનંદન મંજીભાઈ, અભિનંદન. તમારો અને મોટા સાહેબનો ખૂબ ખૂબ આભાર સાહેબ. કાકા, કાકા, બરબાદ કાકા. આ તો એમનો અવાજ. એ આ દીકરા. કાકા, કાકા, પરબત, કાકા,
જીવતો રહે દીકરા, જીવતો રહે. બેટા તું છૂટી ગયો? હા કાકા, મારી સારી ચાલ ચલગતના કારણે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે મને 2 વર્ષ વહેલા છોડવાની ભલામણ કરી હતી. ભગવાન એમનું ભલું કરે. કાકા, બાપુ ગયા એમના વગરના ખોરડામાં આવતા મારા પગ અને મન 2 ભારે થઈ ગયા હતા કાકા. તમને મળવાની આશા સાથે આજ સુધી જીવી રહી છું. નામ રાધા, ઓ રાધા, રાધા આવો મોટી. આજે તું કઈ બહુ આનંદમાં છો? તને વધાઈ દેવા આવી છું. વધાઈ? શાની? તારા તપ ફળ્યા રાધા. મંજીભાઈ છૂટીને આવી ગયા. હવે તમારા લગ્ન થશે. ના હોતી, આ લગ્ન નહીં થાય. નહીં થાય? હા, આટલા વર્ષ જેની રાહ જોઈ એની હાલ તું લગ્ન નહીં કરે? ઓતી, મારું હૈયું કહે છે કે મંજી જ આ લગ્નને ના પાડશે. આ મંજીભાઈ છૂટીને આવી ગયા છતાંય રાધા કહે છે કે મંજીભાઈ મારી હારે લગ્ન નહીં કરે. મને તો એ જ ખબર નથી પડતી કે આ બાપડી રાધાનું કોણ જાણે હું થશે. સાચી વાત છે હોતી. જોગંદર મંજી જીવતી બેઠા કઈ ઓછો બીજા લગ્ન કરવાનો છે? પણ જીવતીમાં તો જીવન જ ક્યાં છે? આ તો મડાની માયા કેળવવાની છે. સાચી વાત કહું હોતી. ફરતી ફરતી જીવતીને મડા જેવી કરી નાખવામાં આવી છે અને ઈ પાપનો થોડોક ભાગીદાર હું છું. હું વાત કરો છો? મને કઈ સમજણ ન પડી. જરા માંડીને વાત તો કરો. હોતી, જીવતીના હાલ માટે જવાબદાર છે એક માનબા ને બીજો હું. માનબાના કહેવાથી ભુવાએ મંત્રે ચૂડલીને નાડા ચડી મેં દુદા પટેલની ડેલી નીચે દાટ્યા અને જીવતીના આ હાલ થયા. આવો કયો કામો તમે કર્યો? ફકર ને કર. આજે જે ચૂડલીને નાડા ચડી મારા હાથે જ ખોદી કાઢીશ અને પછી જોજે પલક વારમાં જીવતી સાજી નરવી થઈ જશે. મને જેલમાંથી છૂટે 8 દિવસ થઈ ગયા. આવ્યો છું ત્યારથી કરશન કાકાને મૂંઝવણમાં જોઉં છું. તું રાધા સાથેના લગ્ન માટે હા કેમ નથી પાડતો? એ તમારી રાહ જોઈને બેઠી છે મંજીભાઈ. મારી નહીં પરબત, તારી રાહ જોઈને બેઠી છે. એ હંધો તમારા મનનો વહેમ છે. વહેમ? એ રાત્રે 16 શણગાર સજી પોતાના કુટુંબીજનોને છોડી પોતાની આબરૂને જોખમમાં મૂકી એ તને વાડીએ મળવા આવી, એ મારા મનનો વહેમ છે? એ વાત તમને ક્યાંથી ખબર? મારી વાડી બાજુમાં છે પરબત. એ રાતની શાંતિએ તમારા હૈયાની છાની વાતને છતી કરી અને મેં તમારી પ્રીત પીછાણી અને એટલે જ રાણીવાળાના ખૂનનો આરોપ મેં મારા માથે લઈ લીધો. તમારા માર્ગમાંથી ખસી જવા. પણ રાધાના માથે તો તમારા નામની ચુંદડી છે. પરાણે ઓઢાડેલી ચુંદડીનો મૂળ તો કોડીનો પર્વત. મારી રાધા સાથે લગ્ન નહોતા કરવા, પણ બાપુએ ત્રાગુ કર્યું એટલે મેં હા પાડી. જો મારી રાધા સાથે લગ્ન કરવા હોત તો ખૂનનું આહું માથે ન લે, સુખેથી સંસાર માંડત અને તને સજા થવા દે. પણ તું ભાઈ થઈને ભાઈના હૈયાની વાત ન સમજ્યો ને પારકી જણીને 5 વર્ષ સુધી વાટ જોડાવી. તારા ગુનાની એક જ સજા છે, રાધા સાથે તારા લગ્ન. પણ રાધા માથે તો એ ચુંદડી તો ધણાની કુટુંબની છે પરબતભાઈ. પણ ભાભી, ને રાધાના એમને હારે લગ્ન થશે તો આપણા ચારેયના જીવતર ખાડા ઝેર થશે. તમારે જીત જાળવી આપણા જીવતર રોળીને મારે માથે તમારી ભાભી માથે શોક લાવ્યો છે. જો આવું જ કરવું હતું તો મારી ચાકરી કરી મને શા માટે જીવતી રાખી, શા માટે મરવા ન દીધી? એવું ન બોલો ભાભી. મંજી જમાય પરબત, બેમાંથી કોના વખાણ કરું? તમે બંને ભાઈઓએ મારા ઘરની દીકરીની લૂંટાતી લાજ બચાવવા માટે જે કંઈ કર્યું છે તેનો બદલો મારી ચામડીના જોડા બનાવીને તમને પહેરાવું તો ઓછો છે. બે ભાઈ જાઓ, તમે તમારે રાધાના લગ્નની તૈયારીઓ કરો. આપણા સંબંધ અતૂટ છે અને અતૂટ રહેશે.